કે તમને ખબર જ છે કે હર વખતની જેમ આ વખતે પણ આપણા ભાવનગરના જવાહર મેદાનમાં ભાવનગર કા રાજા ગણપત દાદાના દર્શન કરવાના છે. તો આ બધું પબ્લિક ત્યાં જ જાય છે. તો આપણે પણ દર્શન કરવા ચાલતા થઈ ગયા અને અમે તો દર્શન પણ કરી લીધા. તો હાલો તમે પણ દર્શન કરી લો અને જય ગણપતિ દાદા કોમેન્ટ કરો. હાલો, અને હવે આપણે હવામાં ઉડતા ગણપતિના દર્શન કરવાના છે. તો ભાઈ આપણે ગણપતિ જોવા આવ્યા હતા. તો આપણે જવાહર મેદાન એટલે કે ગધેડિયામાં ગણપતિ બેહાડા છે, ભાવનગર કા રાજા. તો અહીંયા દર્શન કર્યા, તમને પણ દર્શન કરાયા. અને હવે આપણે હવામાં ઉડતા ગણપતિ દાદા છે ને અહીંયા પણ તમને લઈ જઈને અહીંયા પણ દર્શન કરાવો. તો તમે બધા વાંયા કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. અને પછી આપણે જવાનું છે કયું છે ક્રેસન્ટ. હા, ક્રેસન્ટે જવાનું છે, પછી પાનવાડીએ જવાનું છે. બધા ગણપતિ દાદા તમને દેખાડવાના છે. અને અહીંયા તો કાંઈ પબ્લિક જાજુ હોય એટલે કાંઈ બોલવાનું કાંઈ આવે નહીં, એટલે ડાયરેક્ટ તમને અમને દેખાડશું. તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેટલા ગણપતિ દાદા અમારે આજુબાજુમાં છે બધા આપણે ગણપતિ દાદા તમને દેખાડવાના હશે. તારે કાંઈ કેવું છે? ના ના, મારે કઈ નથી કેવું, તમે કહી દીધું પછી હું શું કહું. કેમ કે હવે જવાનું છે આગળ, જે ગણપતિ દાદા જોવાના છે ક્રેસન્ટ, ત્યાં જવાનું છે એ માટે. હવામાં બધા કહે છે ગણપતિ દાદા ઉડે એવી રીતના કંઈક છે અહીંયા. તો આપણે પણ ત્યાં પણ જાવીને ત્યાં પણ જઈને તમને દેખાડવી. આ લાઈન દાદાના દર્શન કરવાની જ લાઈન છે. તો આપણે પણ આ લાઈનમાં ઊભા રહી ગયા બધાની જોડે. અને આપણે જે પળની રાહ જોતા તે પળ આવી ગઈ. હવામાં ઉડતા ગણપતિ દાદાના દર્શન કરવાના. તો દર્શન પણ કરી લીધા મસ્ત મજાના, અને તમે પણ દર્શન કરી લો. અને હવે ત્યાંથી આપણે નીકળી ગયા હવે ઘોઘા સર્કલ. ત્યાં પણ મસ્ત મજાના ગણપતિ દાદાના દર્શન કર્યા. અને હવે તો આપણે ક્રેસન્ટ સર્કલ બાજુ. અને ત્યાં તો પબ્લિક સમાતું પણ નહોતું, કેમ કે હમણે આપણા પહલગામમાં હુમલો થયો, ત્યાં ઘણા બધા લોકોનો જીવ ગયો હતો. તો આપણા મોદી સાહેબ દ્વારા ઓપરેશન સિંદૂર 22 મિનિટમાં પાકિસ્તાનને કેટલું ઉડાડી દીધું. તો પાકિસ્તાને જવાબ આપ્યો. તો એ દ્રશ્ય આપણને ક્રેસન્ટ સર્કલ ગણપતિ દાદાને ત્યાં દેખાડ્યું છે. દર 22 મિનિટે આ દ્રશ્ય દેખાડે છે. અને હું તો કહું છું કે મસ્ત મજાનું દ્રશ્ય તૈયાર કર્યું છે. દિલ થામ કે દેખિए શરૂ હોને જા રહા है ऑपरेशन सिंदूर, दुनिया के सबसे बड़ा ऑपरेशन
તો ભાવનગરમાં રહેતા લોકો ન ગયા હોય તો જરૂર જાજો. અને હવે અમે પાનવાડી ગણપતિ દાદાના દર્શન કરવા પહોંચી ગયા. તો અહીંયા પણ મસ્ત દ્રશ્યો દર્શાવેલા છે. તો સુખી કુટુંબ કયા કયા લક્ષણો હોય અને દુઃખી કુટુંબના કયા કયા લક્ષણો હોય તમે પણ જોવો. તો નાના નાના ભૂલકાઓ પ્રસાદી આપી રહેલા છે. અને હવે આપણે આપણા બોર તળાવ ગણપતિ દાદાના દર્શન પણ તમને પણ કરાવવાના છે. તો અમે બોર તળાવ પહોંચી ગયા. તો અહીંયા તો નાની બહેનો મસ્ત મજાનો ડાન્સ ચાલુ હતો. તો આપણે ડાન્સ જોયો. તમને કેવો લાગ્યો ડાન્સ કોમેન્ટ કરજો. અને હવે બહુ ઝાઝો સમય થઈ ગયો છે. તો આપણે હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી. અને હા, ભાવનગરવાળા બધાએ ગણપતિ દાદા જોવા જાજો. બહુ જ સરસ આયોજન કરેલું છે બધાએ ગણપતિ દાદાએ. જય માતાજી, જય દ્વારકાધીશ.